गुड मॉर्निंग स्टूडेंट्स। आज फिर से मैं आप सब विद्यार्थी मित्रों का शाला परिवार की ओर से हार्दिक स्वागत करती हूँ। विषय हिंदी, कक्षा 9 और हम पढ़ रहे थे इकाई 21, क्रांतिकारी शेखर का बचपन। तो चलिए विद्यार्थी मित्रों, आप अपना पाठ्य पुस्तक निकाल के पढ़ने के लिए तैयार हो जाइए। सो विद्यार्थी मित्रों, हमने लेखक के बारे में जानकारी ले ली थी। लेखक है सच्चिदानंद हीरानंद वात्स्यायन। यह एक उपन्यास खंड और शेखर एक जीवनी भाग 1 का यहाँ पे अंश लिया गया है इस उपन्यास से। और शेखर का बचपन वो क्रांतिकारी विचारों से प्रभावित था। वह ब्रिटिश शासन का जबरदस्त विरोधी और स्वदेशी चीज़ों का चाहक था। यहाँ पे शेखर नाम का जो लड़का है उसके बारे में, उसके जीवन के बारे में यहाँ पे वो कैसा था, कैसा विचारों वाला था, उसके बारे में यहाँ पे लिखा है। अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उसके जीवन का कुछ अंश इस उपन्यास में संकलित किया गया है। तो हमने पाठ में देखा था कि શેખરના મનમાં વિદેશી વસ્તુઓ પ્રત્યેનો જે બહિષ્કાર છે એને દૂર કરવાની જે ધૂન એનામાં લાગેલી છે તેના વિશેની આપણે વાત જોઈ હતી કે છે કે વિદેશી કપડાએ વસ્ત્રો પહેરવાનું તેને છોડી દીધું। પોતાની પાસે દેશી કપડાં હતા એ ઓછા હતા, એટલે એણે બહાર ફરવા જવાનું પણ છોડી દીધું। બપોરે એ ઘરની બારી પાસે ઊભો રહેતો અને બહાર બોલતા સૂત્રોએ સાંભળતો હતો। ગાંધીજીની બોલબાલા, દુશ્મનોનું મોઢું કાળું, આ સૂત્ર એ પણ દોહરાવતો હતો। ઘરનો અંકુશ કેવો હતો એના, તો કે ઘરના જે સભ્યો હતા એ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા। તેમને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જરા પણ રુચિ ન હતી। આનાથી ઉલટું શેખરને હતું કે એને જે વિદેશી વસ્તુઓ પ્રત્યે બિલકુલ નફરત હતી, પરંતુ તે પોતાની નફરત ખુલ્લેઆમ પ્રકટ કરી શકતો ન હતો। સ્વદેશી આંદોલનમાં એ ભાગ લેવાની પણ તેને છૂટ ન હતી। ઘરના વિદેશી કપડાઓને તેને હોળી કરી નાખી હતી। કેમ, તો કે એક દિવસ ઘરના સૌ સભ્યો બહાર ગયા હતા અને ઉપલા માળે માતા બેઠી હતી। શેખરને તક મળી ગઈ એની, ઘરમાં કોઈ હતું નહીં એટલા માટે, એટલે એણે તો ઘરમાં બધા જ રૂમોમાંથી એના જે વિદેશી કપડાં હતા એ બધા ભેગા કર્યા અને ઘરમાં તેમણે રાતે બળતા દીવાનું જે ઘાસતેલ હોય છે તે લાવીને કપડા ઉપર છાંટી દીધું અને કપડાં બધા જ સળગાવી દીધા। આને લીધે તેને માતાના તમાચા પણ ખાવા પડ્યા હતા। અંગ્રેજી ભાષાના પણ એ ખૂબ જ વિરોધી હતા, એને અંગ્રેજી ભાષા પ્રત્યે પણ ખૂબ જ નફરત હતી। કે છે કે શેખર ના મનમાં અંગ્રેજી ભાષા પ્રત્યે જે ધૃણા હતી તે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતો પણ હતો। તેની પહેલી અંગ્રેજી આયા જે હતી તે ઈસાઈ હતી, ખ્રિસ્તી હતી, અને તેના પહેલા ગુરુ છે એ આખો દિવસ એને અંગ્રેજીનું જ શિક્ષણ આપતા હતા। ઘરમાં પણ પરિવારના સભ્યો અંગ્રેજીમાં વાતો કરતા હતા, અંગ્રેજી બોલતા હતા। પિતા પણ ઈચ્છતા હતા કે ઘરના ભાઈઓ સાથે તે પણ અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરે, પરંતુ શેખરને તે પસંદ નહોતું અને વિદેશી ભાષા એની માતૃભાષા બની જાય એને સહેજ પણ ગમતું ન હતું, એને પસંદ જ ન હતું। એટલે તેણે પૂરી કાળજીથી હિન્દી ભણવાનું શરૂ કરી દીધું। સો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા સુધી સમજ્યા હતા। તો ચાલો હવે આપણે આગળનો લેસન સમજીએ। और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए प्रमाणित करना यानी कि साबित करना और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का कोई साधन उसे प्राप्त नहीं था। हिंदी ज्ञान ने અહીંયા સાબિત કરવા માટે
ગાંધી પ્રત્યે પોતાની શ્રદ્ધા બતાવવા માટે, વ્યક્ત કરવા માટે એની પાસે કોઈ પર્યાપ્ત साधन न હતું। प्रकट करने के लिए उसे एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया। એને એ વ્યક્ત કરવા માટે એક રાષ્ટ્રીય નાટક લખવાનું શરૂઆત કરી। जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी। એની स्मृति यानी कि यादें अभी ताजा थी, इसीलिए उसे लिखने में विशेष कठिनाई नहीं हुई। અને એને લખવામાં ખૂબ જે ભાર છે એ ભાર પડતો નથી। પ્રસ્તાવના તો જ્યો ત્यों की हथिया ली। એને પ્રસ્તાવના તો જેમ તેમ કરીને લખી લીધી। केवल कहीं कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा। उसके बाद नाटक आरंभ हुआ। અને એના પછી નાટક આરંભ થાય છે। એક સ્વાધીન લોકતંત્ર भारत का विराट स्वप्न। ભારતનું એક વિરાટ મોટું સ્વપ્ન કે स्वाधीन लोकतंत्र वालू भारत, जिसके राष्ट्रपिता गांधी है। एना राष्ट्रपिता कौन छे? गांधी छे। और सिद्धि के लिए साधन है अनवरत। अनवरत यानी कि लगातार कताई और बुनाई। એમને જે કાતવાનું અને વણવાનું જે કામ કરતા હતા તે। વિદેશી માલ और मनुष्य का परित्याग। विदेशी माल અને विदेशी मनुष्यों त्याग અને और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर देना। અને પ્રત્યેક અવસર પર બીજો ગાલ આગળ કરવાનો। સત્ય હરિશ્ચંદ્ર, રાજા સत्यवादी हरिश्चंद्रની વાત અહીંયા છે। का इंद्रलोक आरंभ से हटकर अंत में आ गया था। अपने ऊपर शेखर की प्रतिभा यानी कि तेजस्वी बुद्धि द्वारा सूर्यास्त के सुनहरे टाप की छाप लेकर शेखर के नाटक का अंतिम दृश्य था स्वाधीन और बाधाहीन। बाधाहीन यानी कि बिना किसी रुकावट के। भारत एक स्थूल आकार प्राप्त स्वप्न। स्थूल यानी कि मोटा आकार वाला एक भारत એમનું જે સ્વપ્ન હતું તે। नाटक पूरा हो गया। शेखर ने सुंदर देसी स्याही से उसकी प्रतिलिपि तैयार की। देसी એમાં એને એક આખું આ નાટક પૂરું કર્યું અને એની જે પ્રતિલિપિ હતી એ તૈયાર કરી। उसे अपने पुस्तकों के नीचे छिपा कर रख दिया। અને એ જે નાટક એમને લખ્યું હતું એ શું કર્યું? એમના પુસ્તકોની વચ્ચે છુપાવીને રાખી દીધું। पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी, इसीलिए उसने अपना यह नाटक, यह अमूल्य रत्न किसी को नहीं दिखाया। આ જે નાટક લખ્યું હતું તે કોઈને પણ બતાવતા નથી। સરસ્વતી को भी नहीं। એને સરસ્વતીને પણ નથી બતાવ્યું, તેની પત્નીને। और हर समय जब जहाँ वह जाता उसके मन में एक ध्वनि गुंजा करती। એ જ્યાં પણ જતા ત્યાં એના મનમાં એક ધ્વનિ નો જે ભાવ હતો તે ભાવ ગુંજ્યા કરતો હતો। मैं शेखर हूँ, एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर। હું શેખર છું અને એક અપૂર્વ નાટકનો લેખક છું चंद्रशेखर। और मैंने अकेले ही बिना किसी की सहायता के अपने हाथों से उसका निर्माण किया है। અને મેં એકલાએ જ કોઈની પણ સહાયતા વગર આ મારા એકલાના હાથે જ એનું નિર્માણ કર્યું છે। स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने, એટલે કે જે પણ કે મેને મારા સ્વપ્નમાં જોયું છે એવું જ મેં અહીંયા આલેખ્યું છે। शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे। दौरा यानी कि निरीक्षण के लिए जाना। तो एक दिन के लिए निरीक्षण के लिए वो बाहर जा रहे थे और शेखर साथ था। शेखर પણ એમની સાથે હતો। बांकीपुर स्टेशन पर सामान रखकर पिता और पुत्र वेटिंग रूम के बाहर टहल रहे थे। बांकीपुर स्टेशन पर सामान મૂકી અને પિતા અને પુત્ર વેટિંગ રૂમની બહાર ફરી રહ્યા હતા। शेखर कुछ आगे तो पिता पीछे पीछे। पास के
पास से एक लड़का आया અને પાસેથી એક છોકરો આવે છે शेखर की ओर उन्मुख होकर यानी कि सामने होना सामने आके अंग्रेजी में बोला तुम्हारा नाम क्या है। शेखर ने सिर से पैर तक उसे देखा। अंग्रेजी बोलने वाला लड़का उसके सामने आता है और अंग्रेजी में बोलता है कि तुम्हारा नाम क्या है। तो शेखर ने उसे सिर से पैर तक देखा। ઉપરથી નીચે સુધી શેખર એને જોઈ રહ્યો। લડકા એક અચ્છા સા સૂટ પહેને થા। જે સામે છોકરો ઊભો હતો અંગ્રેજી છોકરો એ સૂટ પહેરીને ઊભો હતો। सिर पर अंग्रेजी टोपी माथा पर अंग्रेजी टोपी और स्वर में अहंकार था। એના સ્વરમાં શું હતું અહંકાર હતો। शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था। એના અંગ્રેજી જ્ઞાનનો પરિચય આપવા માંગતો હતો। शेखर को प्रश्न बुरा और अपमानजनक लगा અને શેખરને આ શું લાગે છે અંગ્રેજી પ્રત્યે તેમને ઘૃણા હતી જ નફરત હતી એટલે આ જે પ્રશ્ન પૂછે છે એ અપમાનજનક લાગે છે। उसने उत्तर नहीं दिया। शेखरे जवाब જ નહીં આપ્યો। कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता थे। કંઈક એના માટે પણ નહોતો આપ્યો પાછળ પિતા હતા और पिता की उपस्थिति में बात करते वह झिझकता था। પિતાની ઉપસ્થિતિમાં વાત કરવી એ थोड़ी खचकाहट लगती હતી એને। उस लड़के ने समझा उसका सामना करने वाला कोई नहीं है। પેલો સામેવાળો જે છોકરો હતો એને એવું લાગે છે કે મારો સામનો કરવા વાળો કોઈ નથી। यह लड़का शायद अंग्रेजी जानता ही नहीं। એને એવું લાગે છે કે આ છોકરાને અંગ્રેજી આવડતું જ નથી। उसने तनिक और रौब में कहा। तनिक यानी कि थोड़ा फिर से प्रभाव डाला। रोब यानी कि प्रभाव तनिक यानी कि थोड़ा जरा फिर से प्रभाव डालने की कोशिश की। माई नेम इज डू यू गो टू स्कूल। मेरा नाम है तुम स्कूल में पढ़ते हो। शेखर के पिता वहां न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता। કે જે કે પિતા ત્યાં ન હોત તો પ્રશ્નનો उत्तर कदाच आपत पण એ પણ કઈ ભાષામાં हिंदीમાં। उसके मन में यह संदेह उठ भी रहा था। એના મનમાં એક શંકા ઊભી થઈ રહી હતી કે वह लड़का शायद कोई पाठ ही दोहरा रहा है। લાગે છે કે પેલો જે છોકરો જે અંગ્રેજીમાં બોલતો હતો એ કોઈ પાઠનું જ બોલી રહ્યો હોય ગોખેલું જ બોલી રહ્યો હોય। અંગ્રેજી ઉતની जानता नहीं था। अंग्रेजी जाने के વધારે જાણતો ન હતો। पर उसने द्रोणा से उस लड़के की ओर देखा। उत्तर कोई नहीं दिया। द्रोणाથી એની સામે નફરતથી એની સામે જુએ છે અને કશો જ જવાબ આપતો નથી। पिता के क्रूर स्वर ने कहा। क्रुद्ध स्वर ने कहा। गुस्से થઈ જાય છે પિતા અને કહે છે शायद उस लड़के को जताने के लिए कि मेरा लड़का अंग्रेजी जानता है। એવું પેલા સામેવાળા છોકરાને બતાવવા માંગે છે કે મારો છોકરો પણ અંગ્રેજી જાણે છે। જવાબ क्यों नहीं देते। शेखरને કહે છે એના પિતાજી કે જવાબ કેમ નથી આપતો। शेखर और भी चिढ़ गया। એને વધારે ગુસ્સો આવવા लाग्યો અને ચૂપ થઈ જાય છે। वह लड़का मुस्कुराकर आगे बढ़ गया। પેલો છોકરો હસે છે અને આગળ જતો રહે છે। પિતાને कहा इधर आओ। शेखर उनके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा। કે છે કે શેખર એમની પાછળ વેટિંગ રૂમમાં જાય છે ને પિતા એનો કાન પકડીને પૂછે છે જવાબ क्यों नहीं दिया। मुंह टूट गया है। જવાબ કેમ નથી આપ્યો મોં તૂટી ગયું હતું। तभी ट्रेन आई और शेखर कुछ उत्तर देने से या उत्तर न देने की गुस्ताखी करने से बच गया। गुस्ताखी यानी कि अशिष्टता देने से बच जाता है। दूसरे दिन घर पर पिता ने माँ से कहा कि हमारे लड़के सब बुद्धू है। ઘરે જઈ અને બીજા દિવસે એના પિતાજી શેખરની માતાને કહે છે કે આપણા છોકરા તો સાવ બુદ્ધુ છે। किसी के सामने तो बोल नहीं निकलता। કોઈની સામે બોલવાનું પણ નથી કરતા। શેખરને સુન लिया। શેખર છે આ બધું પિતા એના માતાને કહે છે તે સાંભળી જાય છે। સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે એમણે એક રાષ્ટ્રીય નાટક લખવાનું શરૂઆત કરી। શેખરને કોઈ પણ રીતે પોતાની રાષ્ટ્રભક્તિ
અને ગાંધીજી પ્રત્યે જે શ્રદ્ધા હતી વ્યક્ત કરવી હતી એ માટે તેને રાષ્ટ્રીય નાટક લખવાનું શરૂ કર્યું. બાળપણમાં તેને સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયું હતું. એ રૂપરેખા પર આ નાટક હતું અને તેમાં સ્વાધીન લોકતંત્ર ભારત બતાવવામાં આવ્યું હતું, જેના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી હતા. ગાંધીજી દ્વારા પ્રેરિત કાતવું, વણવું, અંગ્રેજી ભાષાનો બહિષ્કાર વગેરે સારી જે વાતો હતી એ બતાવવામાં અહીંયા આવી છે. નાટકની નકલ કરીને પોતાના પુસ્તકોની વચ્ચે એ સંતાડીને મૂકી દે છે. બાંકીપુર સ્ટેશન પર જે પ્રસંગ બને છે તેની વાત પણ અહીંયા કરી છે કે શેખરના પિતા શેખર સાથે એક દિવસના પ્રવાસે જઈ રહ્યા હતા. ત્યાં વેઇટિંગ રૂમની બહાર એક છોકરો શેખરની પાસે આવે છે અને તેણે સારો સૂટ અને અંગ્રેજી ટોપી પહેરી હતી. તેણે અંગ્રેજીમાં શેખરનું નામ પૂછ્યું. શેખર ચૂપ રહ્યો. તે છોકરાએ ફરીથી અંગ્રેજીમાં વાત કરવા માંડી, પણ શેખરે તિરસ્કારથી તેના તરફ જોયું, પણ કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. પિતા આ બધું દ્રશ્ય જુએ છે અને ગુસ્સે થાય છે. શેખર ચૂપ તો રહ્યો. તે તેના પિતાને ગમ્યું નહીં. તેમણે ક્રોધિત સ્વરે અંગ્રેજીમાં કહ્યું, ઉત્તર કેમ નથી આપતો? તે છોકરાએ હસી અને આગળ ચાલ્યો જાય છે. વેટિંગ રૂમમાં આવી અને પિતાએ શેખરને જવાબ ન આપવાનું કારણ પૂછ્યું, પણ એટલામાં ટ્રેન આવી જાય છે એટલે શેખર ઉત્તર આપવામાંથી બચી જાય છે. અને બીજા દિવસે પિતા ઘરે આવે છે અને તેની માતાને આ વિશેની કમ્પ્લેન કરે છે અને કહે છે કે આપણા છોકરા તો સાવ બુદ્ધુ છે, કોઈની સાથે બોલી શકતા નથી. શેખરે આ સાંભળી લીધું. શેખર બુદ્ધુ એને એના પિતા બુદ્ધુ કહે છે તે સાંભળવા એ તૈયાર છે, પણ પેલા છોકરાની સામે અંગ્રેજીમાં એને જવાબ આપવા માટે તૈયાર થતો નથી. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠનો જે નાયક છે શેખર पर भी इसका जो असहयोग आंदोलन चल रहा था उसका बहुत ही गहरा प्रभाव पड़ता है और इस पाठ में उसी को ही प्रस्तुत किया गया है. સો વિદ્યાર્થી મિત્રો, આ લેસન આપણો અહીંયા પૂરો થાય છે. સો વિદ્યાર્થી મિત્રો, આ સેશન અહીંયા આપણું પૂરું થાય છે. નવા સેશનમાં આના સ્વાધ્યાય વિશેની સમજ લઈશું અને આપણે જે પણ કંઈ પાઠની સમજ લીધી છે તેને ફરીથી એક વખત રિવાઇઝ કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારે 2 વાર શાંતિથી વાંચવાનો છે અને હું જે પણ કંઈ તમને હોમવર્કમાં આપું તે તમારા ચોપડામાં તમારે 1 વાર સુંદર અક્ષરે લખવાનું રહેશે. સો વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા સેશનમાં મળીશું. હેવ અ નાઇસ ડે. વંદે માતરમ.